સાબરમતી આશ્રમથી નીકળેલી 40 એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ ગડખોલ બ્રિજ પરથી તક્ષશિલા વિદ્યાલય પાસેથી પસાર થતા વિદ્યાર્થીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું। આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તારીખ 10મીના રોજ 40 એનસીસીના કેડેટ્સ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચથી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી, જે ગડખોલ બ્રિજ પરથી તક્ષશિલા વિદ્યાલય પાસેથી અંકલેશ્વર અને દાંડી યાત્રાના સ્થળેથી પસાર થઈ હતી। એનસીસીના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે દાંડી પદયાત્રા તારીખ 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે। દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતની એનસીસીના કેડેટ્સ દ્વારા તેના ઉદ્દેશ્ય અને આયોજન અંગે માહિતી આપતા કહ્યું કે દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાઓના સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી રહ્યા છે। દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રે નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છે। તો અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી કેડેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું।